વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત JEE પ્રશિક્ષણ વર્ગમાં હું વિરેન પંચાલ અમદાવાદ આપનું સ્વાગત કરું છું. આજે આપણે MI સંયોજનોમાં બેઝિક પ્રબળતાના કોન્સેપ્ટ અને તેના MCQ પર ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે MI સંયોજનોનું સામાન્ય સૂત્ર RNH2 છે, જે નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જે HCl સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે તે પ્રોટોન સ્વીકારે છે અને RNH3+ ક્ષાર બનાવે છે. આ પ્રક્રિયા MI સંયોજનોના બેઝિક ગુણ દર્શાવતી પ્રક્રિયા છે. હવે આ ટોપિકમાંથી પ્રશ્નો કેવા પૂછાય છે? તો મેઇનલી પ્રશ્ન બેઝિક પ્રબળતાનો ક્રમ પૂછાય છે. તો કોઈ પણ સંયોજનની બેઝિક પ્રબળતા નક્કી કરવાના મુખ્ય આધાર શું? તો એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની સરળતા અને બીજું એ દાન કર્યા પછી એનો જે ધનાયન બને છે એ ધનાયનની સ્થાયીતા. ઓકે, હવે આપણે કેવી રીતે પ્રશ્નો સોલ્વ કરવા એની ચર્ચા કરીએ. તો બેઝિક પ્રબળતા માટે સૌથી પહેલાં એ જોવાનું કે જે સંયોજનોમાં સંસ્પંદન નથી તે સંયોજનોના ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા સરળ થઈ જતા હોય. એટલે સંસ્પંદન નથી તે સંયોજનોની બેઝિક પ્રબળતા વધારે આવશે. બીજા નંબરે સંસ્પંદનમાં ભાગ લેતા હોય જો ઇલેક્ટ્રોન યુગ્મ, તો એવા ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા આની સરખામણીમાં મુશ્કેલ થતા હોય છે. આપણે MCQમાં શીખીશું. અને ત્રીજી એરોમેટિકતા. એરોમેટિકતા એટલે જે સંયોજનો એરોમેટિક હશે એમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવો ખૂબ જ મુશ્કેલ થતો હોય છે. તો આ રીતે તમે સંસ્પંદન વગરનું બંધારણ ચેક કરવાનું, ત્યાર પછી સંસ્પંદન, ઘણીવાર એવું પણ બનશે બધામાં સંસ્પંદન હોય ત્યારે તમારે એરોમેટિકતા ચેક કરવાની. એરોમેટિકતા ચેક કરવા હ્યુકેલના નિયમનો આપણે ઉપયોગ કરીશું. 4n+2 પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા, જ્યાં એનનું મૂલ્ય જો 0, 1, 2 આવે તો એ એરોમેટિક ગણવાનું રહેશે. બીજું આપણે વિસ્થાપિત એનિલિન માટે કે MI સંયોજનો માટે કેવી રીતે બેઝિક પ્રબળતા નક્કી કરીશું? તો એના માટે બેઝિકતા અથવા બેઝિક પ્રબળતા ચલે છે ધન સંસ્પંદન અસર અને ધન M અસર પણ કહેવાય. એક નાનકડો ફરક છે. કાર્બન દ્વારા સંસ્પંદન થતા હોય તો ધન R કહેવાય, અન્ય પરમાણુ દ્વારા સંસ્પંદન થતું હોય તો ધન M કહેવાશે. મતલબ કે R કે M અસર. સાથે સાથે હાઇપર કોન્જ્યુગેશન અને I અસર. તો આને યાદ રાખવાની ટ્રીક આપીએ. B પોઝિટિવ. શું યાદ રાખવાનું? B પોઝિટિવ. B મતલબ બેઝિકતા અને પોઝિટિવ. એટલે બેઝિકતામાં પોઝિટિવ જો મળી જાય એને તો એ પોતાની પ્રબળતા વધારી દેતો હોય છે. ઓકે, B પોઝિટિવ. સેકન્ડલી ઇન્વર્સલી પ્રપોઝનલ, નેગેટિવ R અને નેગેટિવ I. તો બેઝિક પ્રબળતા નક્કી કરવાની અસરોમાં ધનાર અસર પહેલાં જોવાની, પછી હાઇપર કોન્જ્યુગેશન અને પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આની ઇફેક્ટ બહુ જ ઓછી હોય, સૌથી પહેલાં R અસર જ જોવાની હોય છે. નેગેટિવ R અને નેગેટિવ I. હવે આટલી ચર્ચાના અંતે આ તો આપણે કેવી રીતે બેઝિક પ્રબળતા નક્કી કરવી. હવે સીધો પ્રશ્ન એવો ના પૂછે કે કોણ વધારે બેઝિક છે. તો કેવી રીતે પ્રશ્ન પૂછાય? તો આવી રીતે પૂછાય. બેઝિકતા વધુ હોય એનો બેઝ અચળાંક પણ વધુ હોય, KB વધુ હોય, PKB ઓછો હોય. તો પ્રશ્ન પૂછાવાની દરેક શક્યતાઓ
આપણે દર્શાવી અને કેવી રીતે એને સોલ્વ કરવું એની પણ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની સરળતા હશે અને એ દાન કર્યા પછી એ જે ધનાયન બન્યો એ ધનાયન સ્થાયી પણ થવો જોઈએ. MCQ સોલ્વ કરો છો તો ત્યારે શું ધ્યાન રાખવું? તો પહેલું જોવાનું કે કયો અણુ છે જેમાં કોઈ સંસ્પંદન જ નથી. એવું સંયોજન મળી જાય એને આગળ મૂકી દો. બીજા નંબર એ જુઓ કે સંસ્પંદનવાળું કોણ છે, અને સંસ્પંદનવાળા બે હોય તો ચેક કરવાનું કે એરોમેટિકતા છે. જો એરોમેટિકતા હશે ને તો એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન નહીં કરે, સરળતા નહીં હોય એમાં. પછી આપણે વાત કરી કે એનિલિનમાં વિસ્થાપિત સમૂહ આવે તો વિસ્થાપિત સમૂહમાં કઈ અસરો જોવાની? તો ધન આર હાઇપર કોન્જ્યુગેશન ને ધન આઈ હશે તો એ બેઝિકતા વધારશે. ઋણ આઈ અને ઋણ આર અસર બેઝિકતા ઘટાડશે. ઓકે, કેટલી રીતે આ પ્રશ્નો પૂછાય? તો જેમ બેઝની પ્રબળતા વધારે તેમ કેબી એટલે બેઝ વિયોજન અચળાંક વધારે, પી કેબીનું મૂલ્ય ઓછું. ઓકે, એક સરસ બીજી વાત છે કે જો બેઝ પ્રબળ હશે તો એનો સંયુગ્મી એસિડની પ્રબળતા ઓછી હશે. તો આપણે આને ધ્યાનમાં રાખીને MCQની શરૂઆત હવે કરવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન, સરળ પ્રશ્નોથી આપણે અઘરા પ્રશ્નો તરફ જઈશું કે બાષ્પ અવસ્થામાં એલિફેટિક એમાઇનની, આ જે હું શીખવાડવા જઈ રહ્યો છું એ એલિફેટિક એમાઇન માટે વાત કરું છું. બાષ્પ અવસ્થામાં એલિફેટિક એમાઇનની બેઝિકતાનો ક્રમ શું હોય? તો તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. તૃતીયક એટલે R3N 3 વખત આલ્કાઇલ સમૂહ, R2NH અને RNH2. આવું કેમ? તો આમાં એક R છે એટલે ધનાઈ અસર દર્શાવતો સમૂહ એક છે. અહીંયા 2 R છે એટલે ધનાઈ અસર દર્શાવતા 2 સમૂહ છે. એટલે અહીંયા 3 છે. તો હમણાં જ મેં વાત કરી બી પોઝિટિવ, જેટલા પોઝિટિવ અસરો એને મળશે ને એટલો એ ફાયદો કરશે. એટલે આની બેઝિકતાનો ક્રમ આ થાય બાષ્પ અવસ્થામાં. હવે આ જ વસ્તુ જલીય માધ્યમમાં હોય તો જલીય માધ્યમમાં માત્ર આઈ અસર નથી આવતી, એમાં આઈ અસર, સોલ્વેશન એટલે જે દ્રાવક છે એની સાથે પ્રક્રિયા કરવાની એની ક્ષમતા, અવકાશી અવરોધક અસર, હાઇડ્રોજન બંધ, આ દરેક વસ્તુને ધ્યાનમાં લેવાતી હોય છે. તો સામાન્ય રીતે એનો ક્રમ આનાથી ઉલટો થાય છે. પ્રાથમિક એમાઇન આગળ, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન સામાન્ય રીતે. પણ બહુ જ ધ્યાનમાં રાખવાનો મુદ્દો આપણી જોડે આ છે કે જો મિથાઇલ સમૂહ છે તમારી પાસે તો ટેકનિક જલીય દ્રાવણમાં મિથાઇલ સમૂહ હોય તો જ આ ટેકનિક લાગે. તો યાદ રાખવાનું 213 એટલે દ્વિતીયક, પ્રાથમિક, તૃતીયક. દ્વિતીયક આગળ લઈ લેવાનો. યાદ રાખો મિથાઇલ સમૂહ નાનો છે એટલે નાનો આંકડો આગળ લઈ લેજો. હવે આની જગ્યાએ જો તમે ઇથાઇલ સમૂહ લો છો તો બગડો તો આગળ જ રાખીશું. હવે આ ઇથાઇલ સમૂહ કદમાં મોટો છે એટલે આપણે મોટો આંકડો આગળ લઈ લેવાનો. ખ્યાલ આવી રહ્યો છે? તો જલીય માધ્યમમાં આ ક્રમ થશે અને બાષ્પ અવસ્થામાં આ ક્રમ થશે. તો આ બહુ જ સાદા પ્રશ્નો છે પણ જરૂરી છે આગળના MCQને સમજવા માટે. તો હવે આપણે જેટલું કોન્સેપ્ટ શીખ્યા એને કેવી રીતે MCQમાં એપ્લાય કરવા તે શીખીશું. તો ધ્યાન રાખજો, બી પોઝિટિવ આટલું યાદ રહી ગયું તમારે તો આગળ કોઈ તકલીફ નહીં પડે. ઓકે, ચલો આગળ વધીએ. MCQ તો પહેલો પ્રશ્ન છે
આનું નામ પિરિડીન. આ તો આપ સૌ જાણો છો, આનું નામ એનિલિન. અને તો આપણે આ 3 સંયોજનોની બેઝિક પ્રબળતા નક્કી કરવી છે. આને આપણે A કહી દઈએ, આને B, આને C. તો સૌથી પહેલાં જોવાનું કે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે તો છે, ત્રણે પાસે છે. હવે તમે અહીંયા જોશો તો ઇલેક્ટ્રોન યુગ્મ અને દ્વિબંધ વચ્ચે કોઈ ગેપ નથી. દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, લોન પેર, એકલબંધ, દ્વિબંધ, આવું થાય તો સંસ્પંદન થશે. તો આમાં કોઈ સંસ્પંદન નથી. હવે કોઈ જ સંસ્પંદન ના હોય તો હમણાં જ મેં ટ્રીક આપી હતી, કોઈ સંસ્પંદન ના હોય એની બેઝિકતા સૌથી વધારે. ઓકે, હવે આપણી પાસે બીજા 2 સંયોજન છે, એનિલિન અને આ છે પાયરોલ. તો આ બેમાં કેવી રીતે નક્કી કરવું સાહેબ? તો જો આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બેન્ઝીન વલય સાથે સંસ્પંદનમાં તો છે, સાથે સાથે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ જોશો તો એ પણ આ દ્વિબંધ સાથે સંસ્પંદનમાં છે. તો શું કરવું? તો મેં તમને કહ્યું હતું કે જો બંનેમાં સંસ્પંદન આવે તો એ જોવાનું કે કયો યુગ્મ એરોમેટિકનો ભાગ છે. આ પણ એરોમેટિક છે, પણ આ NH2 આનો એરોમેટિકતાનો ભાગ નથી. જ્યારે અહીંયા જે નાઇટ્રોજન છે એ એરોમેટિકતાનો ભાગ છે. ચેક કરો આ એરોમેટિક છે કે નહીં. લગાડો સૂત્ર. તો 4n + 2 બરાબર પાઈ ઇલેક્ટ્રોન થાય છે. જુઓ તો 2, આ 2 અને આ 2, ટોટલ 4. ટોટલ 6. 2, 4 અને 6. સાદુરૂપ આપશો એટલે n બરાબર 1 આવશે. પૂર્ણાંક સંખ્યા છે એટલે આ એરોમેટિક છે. તો એરોમેટિકની બેઝિકતા સૌથી ઓછી એટલે C જશે પાછળ. સંસ્પંદન હોવાના કારણે આવશે B. ઓકે, હવે બેઝિક પ્રબળતાના બીજી રીતે પૂછાય કે ભાઈ KB નું મૂલ્ય કોનું વધારે? તો એ આ જ ક્રમ આવશે, સેમ. હવે PKB નું મૂલ્ય પૂછાય તો આ ક્રમ ઉલટાવી દેવાનો રહેશે. ઓકે, આવું કેમ? તો PKB નું સૂત્ર છે નેગેટિવ છે એટલે log 10 બેઝ અને KB. એટલે PKB નું મૂલ્ય જેટલું ઓછું એટલી એની બેઝિકતા વધારે છે. ક્લિયર? તો સંસ્પંદન વગરનું, સંસ્પંદનવાળું અને સંસ્પંદન સાથે એરોમેટિકતા, એટલે આની બેઝિકતા સૌથી ઓછી. ચલો બીજા MCQ તરફ આગળ વધીએ. ખૂબ જ સરસ MCQ. CH3 CH2 NH2 A. B. C છે અને આ D. તો આમાં બેઝિકતાનો ક્રમ કેવી રીતે આપણે ગોઠવીશું? તો આમાં તમે જોશો તો અહીંયા તમારી પાસે આ જે નાઇટ્રોજન છે એ બધા એકલબંધ સાથે છે એટલે આ sp3 છે. આ નાઇટ્રોજન જે છે એ ડબલ બોન્ડેડ છે એટલે sp2 છે. આ નાઇટ્રોજન જોશો તો ટ્રિપલ બોન્ડેડ છે એટલે sp છે. અને આ નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન યુગ્મ આના દ્વિબંધ સાથે સંસ્પંદનમાં છે. ઓકે, તો હવે આ પ્રશ્ન સોલ્વ કરવો છે. તો આમાં વિદ્યુત ઋણતાનો કોન્સેપ્ટ લાગશે. જેમ S લક્ષણ વધુ થશે તેમ જે તે પરમાણુની વિદ્યુત ઋણતા વધશે. તો sp માં 50% S લક્ષણ હોય. તમે જાણો છો કુલ કક્ષકો 2 છે, એમાં S કક્ષક એકવાર એટલે 1/2 50%. અહીંયા લગભગ 33%, 33.33. અને અહીંયા sp3માં કુલ 4 કક્ષક, S એકવાર, આ 25%.
તો સૌથી ઓછું એસ લક્ષણ અહીંયા છે, એટલે તે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, એટલે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને પકડી રાખવા માટે એટલો સક્ષમ નથી જેટલો sp2 અને sp છે, એટલે આના ઇલેક્ટ્રોનને તે સરળતાથી મુક્ત કરી શકે એમ છે. તો સૌથી વધુ બેઝિકતા એની આવશે. ક્લિયર? વિદ્યુત ઋણતા ઓછી હોવાથી તે સરળતાથી દાન કરે. અહીંયા આપણે જોઈએ તો sp2 છે, તો એના ઇલેક્ટ્રોન યુગ્મ પણ સરળતાથી દૂર થાય, પણ sp3 ની જેટલી સરળતાથી દૂર ના થાય, તો એ એની પાછળ આવશે, બી. હવે અહીંયા એક જોરદાર કોન્સેપ્ટ છે. અહીંયા સંસ્પંદનમાં છે ઇલેક્ટ્રોન યુગ્મ, અને અહીંયા sp સંકરણવાળું નાઇટ્રોજન છે. અહીંયા આપણે જોઈએ તો વિદ્યુત ઋણતા આ નાઇટ્રોજનની ખૂબ જ વધુ છે, એટલે આ નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને ખૂબ જ પ્રબળતાથી જકડી રહ્યો છે. એટલા માટે આને દાન કરવો અતિ મુશ્કેલ થાય છે. એટલે ભલે સંસ્પંદન અસર હોવા છતાં અહીંયા વિદ્યુત ઋણતાની અસરના કારણે તે પોતાના ઇલેક્ટ્રોનને દાન કરવા મુશ્કેલી થાય છે, એટલે ડી પાછળ જશે અને સી આગળ આવશે. તો આમાં આપણે બીજો કોન્સેપ્ટ શીખ્યા સંકરણનો. ઓકે, ચલો આગળ MCQ શીખીએ. વિસ્થાપિત એનિલિનનો MCQ આપણે શીખવા જઈ રહ્યા છીએ. સંયોજન A, NO2, મેટાનાઇટ્રોએનિલિન કહેવાશે, પેરાનાઇટ્રોએનિલિન અને ઓર્થોનાઇટ્રોએનિલિન. તો આની અંદર બેઝિકતા કેવી રીતે નક્કી કરીશું? તો વિસ્થાપિત સમૂહની અસરો ચેક કરી લેવાની. તો આની અંદર કોઈ વિસ્થાપન નથી હાલ. ઓકે, અહીંયા જે NO2 છે મેટા સ્થાન ઉપર, તો NO2 એ ઋણાઈ અસર દર્શાવે. મેટા સ્થાન ઉપર સંસ્પંદન અસર ના હોય, એટલે આની સંસ્પંદન અસર મેટા સ્થાન ઉપર ક્યાંય કામમાં નહીં લાગે. હવે અહીંયા જે NO2 છે જે પેરા સ્થાન ઉપર છે, પેરા સ્થાન ઉપર છે, એ ઋણાઈ અસર તો દર્શાવશે જ. ઓકે, સાથે સાથે પેરા સ્થાન ઉપર તે સંસ્પંદન અસર પણ લાગુ પાડી શકે છે. તો અહીંયા NO2 એ કઈ અસર દર્શાવતો હોય છે? તો ઋણ એમ અસર. નક્કી કેવી રીતે થાય અસર ઋણ એમ છે કે ધન એમ? એકદમ શોર્ટકટ છે. પહેલો પરમાણુ નાઇટ્રોજન છે ને એની જોડેનો પરમાણુ ઓક્સિજન, તો બીજો પરમાણુ પહેલા પરમાણુ કરતાં વધારે વિદ્યુત ઋણ છે, એટલે એ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ એવા ઓક્સિજન તરફ ટ્રાન્સફર કરશે, નહીં કે બેન્ઝીન તરફ. એટલે આ ટ્રીકથી તમે ઋણ એમ ધન એમ નક્કી કરી શકો છો. ઓકે, અને અહીંયા એક જોરદાર કોન્સેપ્ટ છે. અહીંયા ઋણાઈ અસર તો છે જ, કારણ કે NO2 છે, વળી ઓર્થોસ્થાન છે એટલે ઋણ એમ પણ છે. પણ એક પોઈન્ટ આવે છે જે આપણા માટે બિલકુલ નવો છે, SIP, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. તો આપણે આની ડિટેલમાં જવા કરતાં હું એકદમ એક શોર્ટકટ આપું છું જે તમને જોરદાર કામમાં આવશે, કે ઓર્થો પોઝિશન ઉપર એનિલિનમાં ઓર્થો પોઝિશન ઉપર કોઈ પણ સમૂહ આવે, ઋણાઈ આવે કે ધનાઈ આવે, ઓર્થો પોઝિશન પર કોઈ સમૂહ આવે તો એની બેઝિકતા હંમેશા ઓછી હોય. એનું કારણ SIP છે, અને SIP બહુ લાંબો કોન્સેપ્ટ છે પાછો. તો SIP સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશનના કારણે ઓર્થો સમઘટકની બેઝિકતા સૌથી ઓછી હોય. હવે આ જ વસ્તુ જો એસિડિકતામાં આવે તો એ SIR બની જાય, મતલબ સ્ટેરિક ઇન્હિબિશન ઇન રેઝોનેન્સ. ત્યારે ઓર્થો સમઘટકની એસિડિકતા વધી જાય. ઓકે, યાદ રાખજો, હું સાઈડમાં લખું છું અહીંયા, તો ધ્યાન રાખજો. ઓર્થો સમઘટકમાં બેઝિસિટી, બેઝિકતા સૌથી ઓછી લઈ લેવાની, અને ઓર્થો સમઘટકમાં એસિડિટી, અને એમાં પણ ખાસ ધ્યાન રાખજો કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોવો જોઈએ. તો અહીંયા સૌથી ઓછી બેઝિસિટી અને
એસિડિટીમાં આ જ વસ્તુ વધી જાય. કોન્સેપ્ટ સારો છે, ધ્યાનમાં રાખજો. તો હવે બી પોઝિટિવ, તો આ તો બધા નેગેટિવ છે એટલે એને તો આપણો ખેલ બગાડી દીધો, એટલે બેઝિકતામાં એ આગળ આવશે. હવે જુઓ, ઓર્થોસમ ઘટક છે એ સૌથી પાછળ જશે. આ પણ ક્લિયર. ઓર્થોસમ ઘટક હોય, ઋણાય, ધનાય, ગમે તે હોય, પાછળ જ રાખજો. હવે તમારી પાસે આ બે છે તો તમે અહીંયા જુઓ નેગેટિવ ઇફેક્ટ વધારે છે. નેગેટિવ ઇફેક્ટ બેઝિકતા ઘટાડે છે, એટલે સી પાછળ અને બી આગળ. હવે વારે વારે બધા પ્રશ્નો નહીં કહું, જે બેઝિકતાનો ક્રમ પૂછાય એ જ કેબીનો ક્રમ આવે અને પી કેબીનો ક્રમ એનાથી ઊંધો હોય. તો આ એમસીક્યુમાં આપણે એસઆઈપીનો કોન્સેપ્ટ ભણ્યા, ઓર્થોસમ ઘટક પાછળ જાય. ચલો નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈશું. કાર્બન પણ નેગેટિવ છે, સંયોજન એ. CH2 માઇનસ, સંયોજન બી, અને અહીંયા નેગેટિવ છે. તો અહીંયા નાઇટ્રોજન ધરાવતો સંયોજન નથી, પણ બેઝિકતાનો કોન્સેપ્ટ તો આ કહેવાય જ. તો બેઝિકતાનો કોન્સેપ્ટ ફરીથી આવ્યો. આવા સંયોજનોમાં આ વિસ્થાપિત ના કહેવાય, એટલે આવા સંયોજનોમાં પેલો કોન્સેપ્ટ લાગશે. શું જોવાનું? એક, સંસ્પંદન છે કે નથી. તો જો અહીંયા સંસ્પંદન નથી, કારણ કે નેગેટિવ અને દ્વિબંધ નજીક નજીક. સંસ્પંદન નહીં હોય તો ફાયદો એ છે કે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવશે, એટલે એ આગળ. ચલો બી અને સીમાં ચેક કરો. આ સી છે આપણું, તો બીની અંદર આ નેગેટિવ આયન આ બેન્ઝીન વલય સાથે સંસ્પંદનમાં જ છે, પણ એરોમેટિકતા નથી, એટલે અહીંયા આપણે લખી રાખું છું પહેલા અસર સંસ્પંદન છે. જ્યારે આની અંદર જો આ નેગેટિવ આયન આ દ્વિબંધ સાથે સંસ્પંદનમાં પણ છે અને હ્યુકેલના નિયમનું પાલન કરે છે. લગાડો છો 4n+2 બરાબર 2, 4 અને આ 2 ઇલેક્ટ્રોન ગણવાના રહેશે, એટલે 6 થશે. તો અહીંયા તમે ગણશો તો 4n બરાબર શું આવ્યું? 4, એટલે n બરાબર 1. તો આ એરોમેટિક છે, એટલે એરોમેટિક હોવાથી આની બેઝિકતા સૌથી ઓછી આવશે અને અહીંયા આવશે બી. ઓકે, તો આ પણ ફરી એકવાર સંસ્પંદન વગરનું, સંસ્પંદનવાળું અને છેલ્લે એરોમેટિકતા આપણે જોઈએ. ચલો અન્ય એમસીક્યુ. બે એમસીક્યુ લઈ લઈએ સળંગ, એટલે તો આ બંને એમસીક્યુ આપણે સોલ્વ કરીએ. પહેલો તો બહુ સરળ છે, અતિશય સરળ. અહીંયા તમે જોશો તો આ એલિફેટિક છે, આ એરોમેટિક છે, એટલે સંસ્પંદનનો કોન્સેપ્ટ લાગશે. આ સામાન્ય એમોનિયા છે, તો ક્રમ એલિફેટિક, સામાન્ય એમોનિયા અને એરોમેટિક. ઓકે, એટલે આપણે જોઈ શકીએ એ, સી અને બી. ચલો આમાં જોઈએ. હવે આ જુઓ તો એલિફેટિક, વડિયામાં મિથાઇલ સમૂહ 3 વાર, એટલે 3 વખત ધનાઈ અસર. અહીંયા તમે જોશો તો આ સંસ્પંદનમાં નથી, સીધો બેન્ઝીન વલય સાથે નથી જોડાયેલો, સંસ્પંદનમાં નથી, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવો
આના જેટલો નહીં પણ, કારણ કે એના પછી ફિનાઇલ સમૂહ છે, જ્યારે આ એરોમેટિક છે. એટલે એરોમેટિક અને વળી પાછું આ ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં જાય છે. આ એરોમેટિક છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં જાય. એટલે સંસ્પંદનમાં જતા ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરવા મુશ્કેલ થઈ જતા હોય છે. એટલે આનો ક્રમ આ રીતે આવશે, A, B અને C. ઓકે, ચાલો વધુ MCQ લઈએ. એક સરસ પ્રશ્ન, ફરીથી બે જ સંયોજન આપ્યા છે આપણને અને કે કોની બેઝિકતા વધારે. તો આ તમે જુઓ, આ એમાઇન છે અને આ એમાઇડ છે. સીધું આપણે જોવા જઈએ તો ક્લીન ખબર પડી જાય છે કે આની અંદર સંસ્પંદન નથી, એટલે આના ઇલેક્ટ્રોન દાન કરવા સહેલા. પણ અહીંયા આપણે એક વખત જોઈ તો લઈએ તો શું થાય, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે સંસ્પંદનમાં અને આ જે ઓક્સિજનમાં અને સી વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન પર જાય. અને નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ બધા ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય, એટલે દાન કરવા મુશ્કેલ થતા જશે. એટલે આની બેઝિકતા હંમેશા એમાઇડની બેઝિકતા એમાઇન કરતાં ઓછી રહેશે. ઓકે, ચાલો બીજો એક સરસ પ્રશ્ન. ચલો આમાં શું ક્રમ થશે, તો જો આનો ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંય સંસ્પંદનમાં નથી એટલે B આગળ આવી જશે. પછી આ એક જ વાર સંસ્પંદનમાં છે અને આ જો તમે જોશો તો એરોમેટિકતા છે, એટલે આ આવશે C અને છેલ્લે આવશે A. કારણ કે અહીંયા એરોમેટિકતા છે. તમે હવે વારે વારે સૂત્ર હું નહીં લગાડું, 4n+2 બરાબર પાઈ ઇલેક્ટ્રોન કરી લેશો. તો હવે થોડાક બેસ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ એટલે બેઝિકતા તમારે એકદમ ક્લિયર થઈ જશે. હું બીજા ક્રમ લખું ત્યારે તમે આ ક્રમ વિચારી શકો છો જાતે. તો આમાં શું ક્રમ આવશે, તો હમણાં જ આપણે વાત કરી એ મુજબ આ કોઈ સંસ્પંદન નહીં એટલે B આગળ આવશે. ઓકે, હવે A અને આમાં જુઓ તો આ એમાઇડ છે, તો હમણાં આગળના MCQમાં શું વાત કરી કે એમાઇડ સંયોજનોની બેઝિકતા હંમેશા ઓછી હશે, એટલે C પાછળ જશે અને A વચ્ચે આવશે. ઓકે, તો જવાબ આવશે BAC. અન્ય MCQ, NH2OMe. Me લખું કે ET લખું એનો મતલબ Me મતલબ મિથાઇલ અને ET નો મતલબ ઇથાઇલ થશે. તો અહીંયા આપણે કેવી રીતે નક્કી કરીશું, બહુ જ સરસ પ્રશ્ન બેઝિકતાનો. અહીંયા OMe, તો OMe માં ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય. આ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ પોતાના દાન કરશે, એટલે આ થઈ તમારી ધન M અસર. અહીંયા તમે જુઓ તો આ પેરા સ્થાન ઉપર છે એટલે હાઇપર કોન્જ્યુગેશન દર્શાવશે. 3 વખત હાઇડ્રોજન છે એટલે 3 વખત હાઇપર કોન્જ્યુગેશન પોઝિટિવ પાછી, અને પોઝિટિવ આ ઇફેક્ટ પણ છે. અહીંયા તમે જોશો તો આ કાર્બનની આ તમે જુઓ ચતુસંયોજકતા પૂરી થઈ ગઈ છે, એટલે અહીંયા H જ નથી. આલ્ફા કાર્બન પર H નહીં હોય તો હાઇપર કોન્જ્યુગેશન અસર નહીં આવે, માત્ર I અસર આવશે. હવે મેં તમને એક વાત કહી હતી, સૌથી પાવરફુલ અસર આવશે M અસર,
બીજા નંબરે આવશે હાઇપર કોન્જ્યુગેશન અને ત્રીજા નંબરે બહુ નબળી અસર પોઝિટિવ આઈ અસર. તો એ મુજબ જુઓ, આની અંદર ધન એમ અસર છે એટલે આ આવશે આગળ એ. પછી આમાં હાઇપર કોન્જ્યુગેશન ના આમાં આઈ અસર, તો હાઇપર કોન્જ્યુગેશન પાવરફુલ એટલે બી આગળ અને છેલ્લે આવશે સી. ઓકે, તો આપણે આમાં અસર કેવી રીતે એપ્લાય કરવી એની ચર્ચા કરી. છેલ્લા 2 MCQ એટલે બેઝિકતા તમને ક્લિયર થઈ જાય. તો આવા સંયોજનોની અંદર કેવી રીતે આપણે જોવાનું રહેશે. તો અહીંયા તમે જોશો તો આ ઓક્સિજન કોઈ જ પ્રકારના સંસ્પંદનમાં નથી, એટલે બહુ મજા આવે એવો કોન્સેપ્ટ, સંસ્પંદન નથી. મેં અગાઉ પણ કહી દીધું છે સંસ્પંદન ના હોય તો બેસ્ટમાં બેસ્ટ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા અતિશય સહેલા. હવે અહીંયા તમે જોશો તો આ ઇલેક્ટ્રોન યુગ્મ આ જે છે આની સાથે સંસ્પંદનમાં છે ઓક્સિજન સાથે, એટલે અહીંયા સંસ્પંદન છે. અને અહીંયા જુઓ તો સંસ્પંદન નથી અને આ જે NO2 સમૂહ છે, ઓકે, આ જે NO2 સમૂહ છે એ NO2 સમૂહ ઋણાઈ અસરવાળો છે. ઓકે, તો અહીંયા જે સંસ્પંદનના કારણે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા મુશ્કેલ થઈ ગયા અને અહીંયા નેગેટિવ ઇફેક્ટ ઇલેક્ટ્રોન દાન કરવા નહીં દે. હવે આપણે ફસાઈ ગયા. બેસ્ટ MCQ આજનું. એક તો સંસ્પંદન પણ એવું કહે છે કે હું ઇલેક્ટ્રોન યુગ્મ તને દાન નહીં કરવા દઉં, ઋણાઈ અસર એમ કહે છે કે હું પણ દાન નહીં કરવા દઉં. પણ મેં અગાઉ પણ તમને કહ્યું હતું કોણ તાકાતવર છે? સંસ્પંદન. એટલે સંસ્પંદનમાંથી ઇલેક્ટ્રોનને છોડાવવો મુશ્કેલ. કદાચ આમાંથી તો તમે ઇલેક્ટ્રોનને છોડાવી પણ દો, કારણ કે આઈ અસર એટલી પાવરફુલ નથી જેટલી સંસ્પંદન અસર છે. ક્લિયર? ફરીથી કહું છું, સંસ્પંદન છે અને અહીંયા ઋણાઈ અસર છે. બંને એમાઇન સંયોજનના વિરોધી છે, બેઝિકતાના. નેગેટિવ માણસો છે આ લોકો, પોઝિટિવ નથી. તો સંસ્પંદન ના કારણે આના ઇલેક્ટ્રોનને છોડવા મુશ્કેલ છે. આમાંથી ઋણાઈ અસર છે એટલી તાકાતવર નથી સંસ્પંદન જેટલી. એટલે આનો ક્રમ આવશે એ, સી અને બી. તો આજનો બેસ્ટ MCQ. હવે છેલ્લો MCQ એટલે આ ટોપિક પૂરો થશે. ઓકે, તો આને કેવી રીતે સોલ્વ કરીશું? આપણે નંબર આપી દઈએ. આ એ છે, આ બી, આ સી અને આ ડી. મેં શું ટ્રીક આપી હતી? વિસ્થાપિત આવે એટલે એ વિસ્થાપિત સમૂહની અસર સાઈડમાં લખી લો, 100% આવડી જશે. તો આ પેરા સ્થાન ઉપર છે મિથાઇલ સમૂહ ધનાઈ અસર. આ કોઈ સંસ્પંદન અસર ના દર્શાવે, પણ આની જોડે 3H છે એટલે 3 વખત હાઇપર કોન્જ્યુગેશન. મેટા સ્થાન ઉપર ખાલી આઈ અસર હોય, હાઇપર કોન્જ્યુગેશન ના હોય. ઓર્થો સ્થાન ઉપર ધનાઈ અસર પણ છે, 3 વખત હાઇપર કોન્જ્યુગેશન પણ છે. અહીંયા કશું જ નથી. તો બી પોઝિટિવ. ચલો બી પોઝિટિવ, તો આ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, એ આને મદદ કરે છે. અહીંયા એક જ પોઝિટિવ છે એટલે એ આની સામે હારી જશે, એ ફાઇનલ. તો એ, બી અને સી ની ચર્ચા કરું, પણ એક આજના લેક્ચરની એકદમ શરૂઆતમાં મેં એક વાત કહી હતી. શું? યસ, ઓર્થો સમઘટક હંમેશા પાછળ જ જાય, ધનાઈ હોય કે ઋણાઈ હોય, ગમે તે હોય. અને એ જ વસ્તુ એસિડિકતામાં આવે અને COOH સમૂહ હોય તો એ આગળ આવશે.
એકમાં એસઆઈઆર ઇફેક્ટ લાગે COOH વાળા કોન્સેપ્ટમાં, અને આમાં SIP લાગે, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. એટલે H+ ને મેળવ્યા પછી એનું કદ એવડું મોટું થઈ જાય ઓર્થોના કારણે કે હવે એ સ્થાયી થઈ શકતો નથી. એટલે સ્ટેરિક ઇન્હિબિશન ઇન પ્રોટોનેશન, એટલે આનું પ્રોટોનેશન મુશ્કેલ છે. ઓકે, તો સૌથી પહેલા પાછળ મૂકી દેવો પડશે C, જે મેં શીખવાડ્યું છે. હવે પોઝિટિવ અને કશું નહીં, તો કશું નહીં વાળો છેલ્લે. પોઝિટિવ પણ અહીંયા બે પોઝિટિવ છે, એટલે વધારે પોઝિટિવ આગળ આવી જશે A અને આ B. તો આજની સમરી 2 મિનિટમાં. બેઝ પ્રબળતા એ પહેલી રીત, સંસ્પંદન નથી, સંસ્પંદન છે, અને એરોમેટિકતા એ જોવાનું. વિસ્થાપિત સંયોજનો હોય તો ધન I, ધન M, ધન HC મદદ કરશે, ઋણ I, ઋણ M નુકસાન કરશે. બી પોઝિટિવ વાળો કોન્સેપ્ટ. અને ત્રીજો પોઈન્ટ ખાસ કે ઓર્થો અસર આવે, ઓર્થો પર ધન I આવે કે ઋણ I આવે અને પાછળ જ મોકલી દો. પૂછાવાની શક્યતાઓ, બેઝિક પ્રબળતા પૂછાય અને KB નો ક્રમ પૂછાય તો બંનેનો જવાબ સરખો આવે, પણ PKB નો ક્રમ પૂછાય તો એ ક્રમ ઉલટો થઈ જાય. હમણાં આપણે એમાઇનની બેઝિકતાનો ટોપિક પૂરો કર્યો. હવે એમાઇનની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે ટેલીટોપ ઉપર કરીશું. તો અહીંયા આપણે જુદી જુદી પ્રક્રિયાઓ મૂકેલી છે. આ પ્રક્રિયાઓ એટલા માટે છે કે બાળકો મુખ્યત્વે આવી પ્રક્રિયાઓમાં ક્યારે કઈ નિપજ મળે એ કમ્પ્લીટલી સમજી શકતા નથી. તો આજે આપણે એને ડિફરન્શિએટ કરીને સમજીશું કે R સાયનાઇડ, આ આપણો સાયનાઇડ સમૂહ છે. સાયનાઇડ સમૂહનું જ્યારે તમે રિડક્શન કરો છો ત્યારે તે તમને પ્રાથમિક એમાઇન આપશે. બહુ ધ્યાન રાખજો, પ્રાથમિક એમાઇન આપે. પણ આ જ રિડક્શન NC એટલે આઇસોસાયનાઇડમાં કરો તો તે દ્વિતીયક એમાઇન આપે. આ રીતે અહીંયા પ્રાથમિક એમાઇન RNH2 અને દ્વિતીયક એમાઇન R2NH અથવા RN અહીંયા CH3 આ રીતે. હવે જુઓ ફરીથી, સાયનાઇડનું રિડક્શન કરો છો તો પ્રાથમિક એમાઇન મળે છે. આઇસોસાયનાઇડનું રિડક્શન કરશો તો દ્વિતીયક એમાઇન. આ જ આઇસોસાયનાઇડનું જો પાછું તમે જળ વિભાજન કરશો આલ્કલાઇન માધ્યમમાં તો તમને અહીંયા RNH2 મળશે, અને આ જે કાર્બન છે એ ફોર્મિક એસિડમાં રૂપાંતર થઈ જશે. ક્લિયર? તો આમાં તમે ક્લિયર કટ થઈ જાઓ, સાયનાઇડના રિડક્શનથી પ્રાથમિક એમાઇન, આઇસોસાયનાઇડના રિડક્શનથી દ્વિતીયક એમાઇન. આનો ઉપયોગ તમને ક્યાં મળશે? આનો ઉપયોગ તમને કેવી રીતે જાણવા મળશે? તો એ તમે કોઈ પ્રક્રિયા પૂર્ણ કરો જુઓ ત્યારે એક સામાન્ય નાનકડો ચેન્જ આવે ને તો પણ તમારું આખી નિપજ બદલાઈ જતી હોય છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ બીજી રિએક્શનો, એ પણ તમને તફાવત સ્વરૂપે જોઈ શકો. AR મતલબ એરોમેટિક, R એટલે આલ્કાઇલ. તો AR અથવા આલ્કાઇલ NH2 હોય અને CHCl3 પ્લસ 3 મોલ KOH. બહુ જ પ્રખ્યાત રિએક્શન, આનું નામ જ કાફી છે, કાર્બાઇલ એમાઇન ટેસ્ટ. કાર્બાઇલ એમાઇન ટેસ્ટ હોય એટલે પ્રાથમિક એલિફેટિક એમાઇન કે પ્રાથમિક એરોમેટિક એમાઇન આ નિપજ આપી શકે. અને અહીંયા RNC અથવા તમારી પાસે AR હોય તો ARNC લેવાનું હોય છે. કાર્બાઇલ એમાઇન ટેસ્ટ ત્યારે મળે જ્યારે પ્રાથમિક એલિફેટિક કે પ્રાથમિક એરોમેટિક સમૂહ હોય ત્યારે જ આ શક્ય છે. ઓકે, જેમ કે આપણે એક બે ઉદાહરણ લઈ શીખીએ કે જો તમારી પાસે આ રીતે CH3 CH2 NH2 છે તો આ કાર્બાઇલ એમાઇન ટેસ્ટ આપશે. ઓકે, પણ આ જ વસ્તુ CH3 NHCH3 છે તો આ કાર્બાઇલ એમાઇન ટેસ્ટ ના આપે, આ સેકન્ડરી છે. હવે આ જોજો, આ એનિલિન છે, કાર્બાઇલ એમાઇન ટેસ્ટ આપે, ખરાબ વાસ ધરાવતું આઇસોસાયનાઇડ સંયોજન મળે. આ વસ્તુ આ રીતે હોય CH2 NH2 તો પણ આ કાર્બાઇલ એમાઇન ટેસ્ટ આપે. પણ જો
તમે અહીંયા આ રીતનો કોઈ સમૂહ લીધો તો આ કાર્બાઇલ એમાઇન ટેસ્ટ નહીં આપે. તો આ કાર્બાઇલ એમાઇન ટેસ્ટના કેવી રીતના પ્રશ્નો પૂછાય એની ચર્ચા થઈ. હવે આપણે જોઈએ આ દ્વિતીયક એમાઇન છે એટલે આ કાર્બાઇલ એમાઇન ટેસ્ટ નહીં આપે. તો કાર્બાઇલ એમાઇનનો ફરક સમજી લીધો આપણે. સાયનાઇડ આઇસોસાયનાઇડમાં શું ધ્યાન રાખવાનું એ સમજી લીધું. હવે આપણી જોડે HNO2 એટલે કે નાઇટ્રાઇટ એસિડ HNO2 સાથેની પ્રક્રિયાઓનો ક્રમ છે. તો જોઈએ, જો તમે RNH2 એટલે કે પ્રાથમિક એમાઇનનું આ ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરશો પણ તો અહીંયા તમને ROH મળશે, આલ્કોહોલ. N2 દૂર થશે. પણ જો તમે એરોમેટિક હશે એટલે કે એનિલિન હશે તો અહીંયા તમને બહુ જ પ્રખ્યાત સંયોજન ડાયએઝોનિયમ ક્ષાર મળશે. ઓકે, એલિફેટિક હશે તો આલ્કોહોલ ને એરોમેટિક હશે તો ક્ષાર. હવે દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં શું થાય તો અહીંયા નાઇટ્રોસો એમાઇન બને, જે આગળ જઈને લિબરમેન નાઇટ્રોસો કસોટી આપે, જે રંગ આપશે. અને આ જે છે એ ઠંડા વાતાવરણમાં નાઇટ્રાઇટ આપે. તો આ તફાવત સ્વરૂપની કેટલીક રિએક્શનો આપણે જોઈ. ચલો વધુ રિએક્શનો તરફ આગળ વધીએ. હવે તમારી પાસે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, આનું નામ તમે બધાએ સાંભળ્યું હશે. આને આપણે હિન્સબર્ગ પ્રક્રિયક કહેતા હોઈએ છીએ. તો હિન્સબર્ગ પ્રક્રિયકની અંદર પ્રાથમિક એમાઇન શું કરે, દ્વિતીયક એમાઇન શું કરે, એની ચર્ચા આપણે કરીએ. જો તમારી પાસે પ્રાથમિક એમાઇન છે અને તેના હિન્સબર્ગ રિએક્શન તમે કરો છો આ રીતે SO2Cl, ઓકે, તો એ પ્રાથમિક એમાઇનમાં જે H હોય છે એ H આ Cl લઈ જાય અને અહીંયા દ્વિતીયક સલ્ફોનેમાઇડ બને. ઓકે, જે આલ્કલીમાં દ્રાવ્ય હોય. પછી આગળ આપણે સેકન્ડરી લઈએ તો તમને અહીંયા તૃતીયક સલ્ફોનેમાઇડ મળે. પણ જો તમે તૃતીયક એમાઇન લેશો તો આ પ્રક્રિયા આગળ થતી જ નથી. તો આ બધા ડિફરન્સ કરી શકાય એવી રિએક્શનો છે. હવે તમારા માટે બિલકુલ નવી રિએક્શન, બહુ જ મજા આવે એવો પોઈન્ટ, હોફમેન વિલોપન, જેને આપણે આ ચેપ્ટરમાં એક્સેસિવ મિથાઇલેશન એટલે આ જે એમાઇન સંયોજનનું નાઇટ્રોજન હોય એ નાઇટ્રોજનનું આપણે મિથાઇલેશન કરીશું, એટલે મિથાઇલ સમૂહ ઉમેરીશું. તો શું થાય આની અંદર પ્રક્રિયકો જોઈ લો. વધુ પ્રમાણમાં CH3I લેવાનો. વધુ પ્રમાણ એટલા માટે કે આપણે એક્સેસિવ મિથાઇલેશન કરી રહ્યા છીએ એટલે વધુ પ્રમાણ જરૂરી છે. સિલ્વર ઓક્સાઇડનો પાવડર અને જળ વિભાજન અને ગરમી. તો આની અંદર તમને આ જે ભાગ છે અહીંયાથી બંધ તોડી દેવાનો રહેશે અને ત્યાં તમારા બાકીની જે સંયોજકતા હોય ત્યાં મિથાઇલ લાગશે. હવે અહીંયા કશું નથી. હવે આ જે છે એ ભાગ તમારો આલ્કીનમાં ફેરવાઈ જાય. ઓકે, એટલે વિલોપન થયું કારણ કે ડેલ્ટા છે. તો મિથાઇલેશન નાઇટ્રોજન પરમાણુ પર થાય એટલે નાઇટ્રોજનની જે સંયોજકતા આપણે તોડી એના પછી એની જે સંયોજકતા બાકી રહી એટલી જગ્યાએ તમે CH3 લગાડી શકો છો. ઓકે, ચલો એવી જ બીજી સરળ રિએક્શનો. RNO2નું રિડક્શન SN પ્લસ HCl અથવા Fe પ્લસ HCl અથવા હાઇડ્રોજિનેશન પ્લેટિનમ પેલેડિયમની હાજરીમાં કરો તો RNO2 રિડક્શન પામી પ્રાથમિક એમાઇનમાં ફેરવાય. જે પણ R લેશો એ રીતે ફેરવાશે. ફિનાઇલ હશે તો પણ એટલે કે નાઇટ્રોબેન્ઝીન હશે તો એનિલિનમાં ફેરવાશે. પણ જો આ નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન જો પ્રક્રિયક બદલ્યો, નિપજ બદલાઈ ગઈ. ઓકે, તો નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન જો H2 પ્લેટિનમ વડે કરો કે આ ત્રણમાંથી કોઈ એક વડે કરશો તો તમારી નિપજ આ આવશે. પણ જો LiAlH4 વડે કરશો તો N ડબલ બોન્ડ N વાળી નિપજ મળશે. તો રિડક્શનમાં આ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા જે Fe પ્લસ HCl છે એ આપણો બેસ્ટ રિએક્ટન્ટ કહેવાતો હોય છે. એનું કારણ કે ફરીથી જળ વિભાજન પામી HCl આપતો હોય છે.
ઓકે, ચલો વધુ આગળ. એમાઇડ RCONH2, તો આ એમાઇડનું રિડક્શન કરો એટલે આ જે CO સમૂહ છે એ CH2 માં ફેરવાય. ઓકે, એ રીતે ઓક્ઝાઇમ સમૂહ છે એનું પણ રિડક્શન થઈ જાય. અને જો આ N3 વાળું છે એનું રિડક્શન તમે કરશો તો એ પણ પ્રાથમિક એમાઇડમાં ફેરવાઈ જશે. આ બધી રિએક્શન તમે એક ચોપડામાં લખી રાખશો. ઓકે, ચલો આગળ વધીએ. હવે એક એવી રિએક્શન આપણે લીધી છે કે જેમાં ભૂલ થઈ જાય મોટા ભાગે, તો એ કેવી રીતે સોલ્વ કરવી? તો અહીંયા તમે જો RCONH2, તો આ એમાઇડ છે. જો એમાઇડનું Br2NaOH સાથે જેવું તમે Br2 + NaOH જુઓ એટલે હોફમેન બ્રોમામાઇડ છે, એટલે એક કાર્બન આ ઘટાડી દે, આ નીકળી જાય અને સીધું RNH2 સાથે જોડાઈ જાય. ઓકે, હવે જો આ જ એમાઇડનું રિડક્શન કરવામાં આવે તો કાર્બન ઘટ્યા વગર, બહુ જ સમજવા જેવી વાત છે, કાર્બન ઘટાડવા ના હોય અને એમાઇન મેળવવો હોય તો રિડક્શન કરજો, અને કાર્બન ઘટાડીને એમાઇન મેળવવો હોય તો હોફમેન બ્રોમામાઇડ કરજો. તો આવા નાના નાના ચેન્જીસ છે, અમુક વાતો તમે યાદ રાખશો તો વધારે કામમાં આવશે. આટલે સુધી બધું NCERTનું મેં તમને બધું ભેગું કરીને આપ્યું કે ક્યારે શું આવે તો શું કરવું. યાદ કરી લો, CN આવે તો પ્રાથમિક એમાઇન રિડક્શનથી, NC આવે રિડક્શનથી દ્વિતીયક એમાઇન, NC આવે જળ વિભાજનથી પ્રાથમિક એમાઇન વત્તા ફોર્મિક એસિડ. પછી આપણે HNO2ની રિએક્શનો જોઈ, પછી આપણે હિન્સબર્ગ પ્રક્રિયક જોયો, અને પછી હોફમેન અને રિડક્શનમાં શું ચેન્જ થાય એ જોયા. કર્ટિયસ રિએક્શન, કર્ટિયસ રિએક્શનમાં એઝાઇડ સમૂહ કહેવાય. એનું તમે જળ વિભાજન તમે કરો એટલે તરત જ એ પ્રાથમિક એમાઇનમાં ફેરવાઈ જાય. તો રિએક્શનો કેવી રીતે થાય છે એ અત્યારે JEEમાં જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં બેસતા હોઈએ ત્યારે બહુ સ્પીડી આના નિર્ણયો લેવાના હોય. તો આ જે કાર્બન અને ઓક્સિજન છે એ CO2 સ્વરૂપે દૂર થાય અને આ નાઇટ્રોજન NH2માં ફેરવાઈ જાય. આ રિએક્શનને કર્ટિયસ રિએક્શન કહેવાય છે. હવે સ્કીમ રિએક્શન, ક્લેસન સ્કીમ રિએક્શન, આ હાઇડ્રેઝોઇક એસિડ છે. હાઇડ્રેઝોઇક એસિડ પણ અહીંયાથી આ જે ભાગ છે COO એ ઉડાવી દે અને આ જે N2 છે એ અહીં આવી જાય, મતલબ અહીંયાથી તમને RNH2 બની જાય. તો કર્ટિયસમાં ક્લેસન સ્કીમ, આ રિએક્શનોના ખાલી નામ યાદ રાખો કે શું ફરક આવે. હવે બહુ જ પ્રખ્યાત રિએક્શન જેનું નામ તમે બહુ જ સાંભળ્યું છે એની ચર્ચા કરીએ. ઘણા બધા MCQ આમાંથી મળે છે, તો હું ચર્ચા તમારી સામે મૂકું છું, બહુ જ મજા આવશે. ગ્રાબ્યલ થેલેમાઇડ, સોરી અહીંયા થેલીમાઇડ આવશે. થેલ શબ્દ આવે, થેલ એટલે થોડુંક ઓર્ગેનિક આપણે પાકું કરી લઈએ. થેલ શબ્દ આવે ને એટલે પાસેના સ્થાન ઉપર C ડબલ બોન્ડ હોય. હવે તમને થેલિક એસિડ કહે તો અહીંયા OH કરી દેવાના. ઓકે, આ થેલિક એસિડ દોડી દીધો. જરૂરી છે આ બધું પણ, કારણ કે બાળક નામમાં જ ભૂલ કરતો હોય છે. હવે થેલાલ્ડીહાઇડ કીધો તો અહીંયા H કરી દો, આલ્ડીહાઇડ થઈ ગયો. હવે થેલેમાઇડ કીધો, થેલેમાઇડ, ક્લિયર સાંભળજો, તો તમારે અહીંયા NH2 અને NH2 કરવાનું. પણ થેલીમાઇડ કે તો તમારે અહીંયાથી NH3 દૂર થઈ જાય અને જે વધે એ તમારો થેલીમાઇડ, થેલેમાઇડ નહીં, થેલીમાઇડ, આ થેલીમાઇડ છે. એની રિએક્શન KOH સાથે કરશો એટલે K+ અહીંયા જોડાઈ જશે. પછી RX સાથે કરશો એટલે છેલ્લે તમને RNH2 મળશે. આ રિએક્શન બુકમાં છે, ટાઈમ નથી બગાડતા. હવે મેઇન પોઈન્ટ ચાલુ થાય છે. આ રિએક્શન કઈ કીધી? SN2. આ રિએક્શનથી એરોમેટિક એમાઇન મળતા નથી, આપણે કહ્યું બરાબર. પણ ઘણા પ્રાથમિક એલિફેટિક એમાઇન પણ એવા છે કે જે આ નથી આપી શકતા. તો કેમ? તો SN2 રિએક્શન
આની સાથે ના થાય, કારણ કે આ તો તૃતીયક છે. તો ટ્રાયમિથાઇલ થઈ ગયો, આ તૃતીયક છે એટલે આ SN2 રિએક્શન ના આપે. એટલે તમને એમ કે નીચેનામાંથી કયો હેલો આલ્કેન ગ્રાબિયલ થેલેમાઇડ રિએક્શન આપશે નહીં, તો એક આ ઓપ્શન. હવે તમે બીજો ઓપ્શન જુઓ તો આ પણ પ્રાથમિક તો છે જ, પણ એના પછીના કાર્બન પર ગીચતા વધારે છે. ગીચતા વધારે હોવાના લીધે આની SN2 પ્રક્રિયાના બદલે શું થઈ જતું હોય છે? વિલોપન. એટલે આમાંય ફસાઈ ગયા. વિનાઇલ હેલાઇડ, હેલોજન ધરાવતો કાર્બન sp2, તો એ વિનાઇલ હેલાઇડ SN2 પ્રક્રિયા ના આપે. પણ મોસ્ટ IMP પોઈન્ટ, એલાઇલિક હેલાઇડ હોય તો એ આ પ્રક્રિયા આપશે. તો બહુ જ ધ્યાન રાખજો ગ્રાબિયલ થેલેમાઇડ. એક જાણવા જેવી વાત તો બીજી પણ છે, હું તમારી સામે રજૂ કરું કે આપણે કહીએ છીએ કે એરોમેટિક એમાઇન ના મળે, પણ SN2 રિએક્શન કેન્દ્રાનુરાગી વિસ્થાપન છે. જો તમે અહીંયા હેલોજનની સાથે NO2 જોડી દો તો આ બે ઋણાઈ અસરવાળા સમૂહ છે. ઋણાઈ અસરવાળા સમૂહ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓને ઝડપી બનાવે છે. એટલે આવા સમયે તે એમાઇન બનાવી શકે છે. પણ આવા જોરદાર પ્રક્રિયા પરિસ્થિતિઓ આપો તો જ. તો ગ્રાબિયલ થેલેમાઇડના આ સરસ MCQ તમારી સામે છે. તમારી નોટમાં તમે આને કમ્પ્લીટ ઉતારી દેજો. ઓકે, તો હવે આપણે આગળની ચર્ચા પછીના લેક્ચરમાં કરીશું. આજનો આ લેક્ચર ખૂબ જ સરસ અને બેઝિકતા અને દરેક પ્રક્રિયાઓને આપણે ધ્યાનમાં રાખીને શીખ્યા છીએ. વધુ MCQ સાથે આપણે ફરીથી મળીશું. આભાર.